નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ વેકરિયા રીપી લર્નિંગમાં તમારું સ્વાગત કરું છું. ચાલો જોઈએ દોલનોનો ચેપ્ટર નંબર 14 જે છે આગળનો લેક્ચર કપલ ઓસિલેટર એટલે કે જે બાઇનરી સિસ્ટમ છે એની વાત કરવાની છે. બાઇનરી તંત્ર એટલે કે એક કરતાં વધારે દળના જો પદાર્થ હોય અને જો એ દોલનો કરતા હોય ત્યારે આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. ચાલો આકૃતિમાં દર્શાવેલ તંત્ર માટે પ્રારંભમાં સ્પ્રિંગ x0 જેટલી ખેંચાયેલી છે. હવે આ સ્થિતિમાંથી બંને બ્લોકને મુક્ત કરતા તંત્રના દોલનોનો આવર્તકાળ શોધવાનો છે અને એવું ધારી લેવાનું છે કે જે સપાટી છે તે સમક્ષિતિજ અને ઘર્ષણ રહિત સપાટી છે. અહીં બે બ્લોક રહેલા છે, બંનેના દળ ધારો કે અલગ અલગ છે. એકનું દળ છે સ્મોલ m, બીજાનું જે દળ છે લીધું છે કેપિટલ M, અને બંને જે બ્લોક છે તેને સ્પ્રિંગ સાથે કનેક્ટ કરેલા છે. સ્પ્રિંગ પ્રારંભમાં સ્પ્રિંગ x0 જેટલી ખેંચાયેલી છે. સ્પ્રિંગ ખેંચાયેલી છે. હવે જો આને મુક્ત કરવામાં આવે સ્પ્રિંગને તો આ બંને બ્લોક જે છે શું કરશે? દોલનો કરશે. તો એ દોલનો જે કરે છે એનો આવર્તકાળ શોધવાનો છે. અહીં આપેલ બંને બ્લોક તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરે છે. આથી આ તંત્ર બાઇનરી તંત્ર છે. આથી આ તંત્ર જે છે કયું તંત્ર છે? બાઇનરી. બાઇનરી એટલે કે એક કરતાં વધારે દળ છે. અહીંયા બે દળ છે એટલે જે તંત્ર છે કયું તંત્ર છે? બાઇનરી તંત્ર. તો એ બાઇનરી તંત્રની વાત કરવાની છે, આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે. તો આવા તંત્ર માટે રિડ્યુસ માસ એટલે કે અસરકારક બળ, જે અસરકારક બળ હશે એ અસરકારક દળ. રિડ્યુસ માસ એટલે શું આવશે? અસરકારક દળ. તો એ અસરકારક દળ મ્યુ કોના બરાબર હશે? તો જે બંને બ્લોક છે એ બંને બ્લોકના દળ સ્મોલ m અને કેપિટલ M ના ગુણાકાર અને છેદમાં બંનેના સરવાળા બરાબર થાય. અસરકારક દળ જે છે એ અસરકારક દળ કોના બરાબર થશે? બંને બ્લોકના દળનો ગુણાકાર. અંશમાં બંનેનો ગુણાકાર કરેલો છે અને છેદમાં બંનેનો શું કરેલો છે? સરવાળો. તો અસરકારક દળ થઈ ગયું મ્યુ. આના પરથી આવર્તકાળનું સૂત્ર આવશે. આવર્તકાળ T બરાબર 2π √μ/k. આપણે અહીંયા જોતા હતા કે m/k આવે છે સ્પ્રિંગની વાત કરતા હોઈએ તો, પણ એ જ્યારે એક બ્લોક હોય ત્યારની વાત છે. અહીંયા આખું તંત્ર છે તો એ તંત્ર માટે એમની જગ્યાએ આવશે અહીંયા મ્યુ. તો મ્યુ એટલે છે અસરકારક દળ. અસરકારક દળ આપણને કેટલું મળેલું છે એની કિંમત અહીંયા લખી દઈએ. તો 2π મ્યુની કિંમત છે mm છેદમાં m+m અને એના મલ્ટિપ્લિકેશનમાં એટલે કે ગુણાકારમાં આવશે k. તો આ થઈ ગયું બાઇનરી તંત્ર માટે આવર્તકાળનું સૂત્ર T બરાબર 2π √ ઉપર બંને દળનો ગુણાકાર છેદમાં બંને દળનો સરવાળો અને એની સાથે ગુણાકારમાં આવશે k. k એટલે કે સ્પ્રિંગ અચળાંક જે છે તે. તો આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. બાઇનરી તંત્ર હોય તો ત્યારે આવર્તકાળ શોધવા માટેનું સૂત્ર છે. હવે જો કંપ વિસ્તારની વાત કરીએ, જો દરેક બ્લોકના દોલનોનો કંપ વિસ્તાર પૂછાય કે કંપ વિસ્તાર કેટલો હશે, આ જે બ્લોક દોલનો કરે છે આ એનું મધ્યમાન સ્થાન એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર છે. આને અનુલક્ષીને બંને જે બ્લોક છે આગળ પાછળ શું કરશે? દોલનો કરશે. તો જે કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર જો શોધવો હોય તો કંપ વિસ્તાર માટે શું લખેલું છે? ધારો કે m અને m દળના બ્લોકના કંપ વિસ્તાર, જો બંનેના દળ અલગ અલગ છે તો ધારો કે બંનેના કંપ વિસ્તાર એકનો છે a1 બીજાનો છે a2. જો બંને દળ સરખા હોય તો કંપ વિસ્તાર પણ કેવા હશે? સમાન હશે. પરંતુ જો બંને બ્લોકના દળ અલગ અલગ હોય તો પેલા બ્લોકનો કંપ વિસ્તાર છે a1, બીજા બ્લોકનો કંપ વિસ્તાર છે a2. હવે પ્રારંભમાં જે સ્પ્રિંગ છે તે કેટલી ખેંચાયેલી હતી? x0 જેટલી. તો કંપ વિસ્તાર જે છે એ બંને કંપ વિસ્તારનો સરવાળો કોના બરાબર થશે? x0 જેટલો થશે. એટલે કે a1 + a2 બરાબર શું આવશે? x0. પછી લખ્યું છે કે જો તંત્ર દોલનો કરે તો તંત્રનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે તે મૂળ સ્થાને જ રહે છે. તંત્રનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે તે બદલાશે નહીં. અને દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનું સૂત્ર છે mr. દ્રવ્યમાન કેન્દ્ર બરાબર સૂત્ર છે m × r. એટલે કે દળ અને ગુણ્યા એનું જે અંતર છે લેવાનું છે. અંતર એટલે અહીંયા આપણે કંપ વિસ્તારની વાત કરીએ છીએ તો કંપ વિસ્તાર છે a1 અને a2. તો દ્રવ્યમાન કેન્દ્ર છે તે મૂળ સ્થાને જ રહે છે. તો એના પરથી શું લખાય? પેલો જે બ્લોક છે એનું દળ છે m, એનો કંપ વિસ્તાર છે a1 બરાબર. બીજો જે બ્લોક છે એનું દળ છે m કેપિટલ M અને એનો જે કંપ વિસ્તાર છે કેટલો છે? a2. તો a1 ના છેદમાં a2 બરાબર શું આવશે? કેપિટલ M ના છેદમાં સ્મોલ m. હવે આપણે શોધવાનું છે કંપ વિસ્તાર. તો a1 અને a2 આ બંને કિંમત શોધવાની છે.
તો આમાંથી કોઈ એક A1 અથવા તો A2 ને અહીંયાથી દૂર કરવો પડશે. તો એના માટે અહીંયા લીધેલું છે યોગ વિયોગ પ્રમાણ. એટલે કે યોગ પ્રમાણની ખાલી જો વાત કરીએ, યોગ પ્રમાણ કોને કહેવાય? તો બંનેનો સરવાળો કરવાનો. વિયોગ પ્રમાણ હોય તો બાદબાકી કરવાની આવે છે. તો અહીંયા આપણે યોગ પ્રમાણ કરીએ, છેદમાં યોગ પ્રમાણ લીધેલું છે. એટલે કે ઉપર જે છે A1, તો અહીંયા પણ A1 રાખીએ. છેદમાં યોગ પ્રમાણ કરીએ એટલે કે આ બંનેનો છેદમાં કરી દીધું છે સરવાળો, એટલે કે A1 પ્લસ A2. તો અહીંયા શું આવશે? A1 પ્લસ A2. એ જ રીતે સામે આપેલું છે કેપિટલ M, છેદમાં શું આવશે? યોગ પ્રમાણ, એટલે કે આ બંને દળનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. હવે જો આપણી પાસે A1 પ્લસ A2 ની કિંમત આપણને ખ્યાલ છે. A1 પ્લસ A2 બરાબર શું આવે છે? x0 આવે છે. તો અહીંયા શું લખાશે? આના પરથી એવું લખાશે કે A1 ના છેદમાં A1 પ્લસ A2, A1 પ્લસ A2 બરાબર શું આવશે? x0. અને બરાબર આ સાઈડ શું આવે છે? કેપિટલ M છેદમાં M પ્લસ M. x0 ની કિંમત ખ્યાલ છે. A1 ને કરતા બનાવીએ તો x0 ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. તો A1 બરાબર શું મળશે? A1 બરાબર M ઇન્ટુ x0 અને છેદમાં આવશે M પ્લસ M. આ છે જે M દળનો બ્લોક છે એના કંપ વિસ્તાર આ સૂત્ર પરથી મળી શકે. આ રીતે જો આપણે A2 મેળવવું હોય, હવે જો A2 મેળવવું હોય તો પેલું જે સમીકરણ છે A1 પ્લસ A2 બરાબર x0, એમાં A1 ની કિંમત લખીએ. ચાલો આમાંથી A2 શોધવું છે, A2 ને કરતા બનાવો. તો A2 બરાબર શું આવશે? x0 માઇનસ A1. તો અહીંયા છે x0 માઇનસ A1 ની કિંમત કેટલી છે? M x0 છેદમાં M પ્લસ M. આમાંથી x0 કોમન આવશે, અંદર શું વધે? 1 માઇનસ M અપોન M પ્લસ M. લસા લઈ લઈએ તો x0 એક સાથે ગુણાકારમાં, તો M પ્લસ M માઇનસ M છેદમાં M પ્લસ M. માઇનસ પ્લસ M બંને કેન્સલ થઈ જશે. તો કંપ વિસ્તાર A2 જે છે આવશે M x0 છેદમાં M પ્લસ M. તો આ છે A2 એટલે કે કંપ વિસ્તાર જે અહીં આપેલો છે. A2 બરાબર M x0 M પ્લસ M. જે પેલો A1 કંપ વિસ્તાર છે એમાં શું આવે છે? જો A1 કંપ વિસ્તાર છે તો જે બ્લોકનો કંપ વિસ્તાર આપણે શોધીએ છીએ એનું અહીંયા દળ નથી આવતું. બીજો જે બ્લોક છે એનું દળ આવે છે M. અને છેદમાં તો બંનેનો સરવાળો આવે છે. A1 હોય કે A2, છેદમાં તો બંનેનો શું આવશે? સરવાળો. A2 એટલે બીજા બ્લોક કે જેનું દળ M હતું એનો કંપ વિસ્તાર જો શોધતા હોઈએ તો અહીંયા દળ આવશે પેલા બ્લોકનું, એટલે કે આવશે સ્મોલ m. અને A1 શોધતા હોઈએ તો શું આવશે? અહીંયા A1 માટે બીજા બ્લોકનું દળ આવશે, કારણ કે A1 પેલા બ્લોકનું દળ તો સ્મોલ m છે, તો અહીંયા શું આવશે? કેપિટલ M આવશે. ચાલો હવે સમાન કિસ્સાની વાત કરીએ, એટલે કે રિડ્યુસ માસ ઓફ સિસ્ટમ. આમાં બે કિસ્સાની આપણે વાત કરવાની છે. આમાં પણ એ જ વસ્તુ છે કે જે દળ છે બ્લોકનું દળ છે M, અને આ જે ટ્રોલી આપેલી છે એનું દળ છે કેપિટલ M. સ્પ્રિંગ અચળાંક કેટલો લીધેલો છે? K. તો રિડ્યુસ માસ એટલે કે જે અસરકારક દળ છે, અસરકારક દળ મ્યુ બરાબર શું આવશે? ઉપર બંનેનો ગુણાકાર છે અને છેદમાં બંનેનો આવશે સરવાળો. ઉપર ગુણાકાર છે અને છેદમાં શું આવશે? સરવાળો. હવે આવર્તકાળ, આ જે બ્લોક જે છે તો બ્લોક જે છે એના આવર્તકાળનું સૂત્ર મેળવીએ તો બ્લોકનો જે આવર્તકાળ છે એનું સૂત્ર આવશે T બરાબર 2π √μ/K. પછી આ મ્યુ છે, મ્યુની કિંમત અહીંયાથી લખી દેવાની mm છેદમાં ઉપર બંને દળનો ગુણાકાર છે, છેદમાં બંને દળનો સરવાળો છે. આ છે આવર્તકાળ. સ્પ્રિંગ અને બ્લોકની વાત કરીએ, ટ્રોલી અને જે બ્લોકની વાત કરેલી છે. બીજી સિસ્ટમ જોઈએ તો એમાં આ બંને દળ છે, બંનેના દળ સરખા લીધા છે. આનું દળ છે M, આનું દળ પણ M છે. અહીંયાથી એક સ્પ્રિંગ જોડેલી છે આ રીતે, અને બીજી એક સ્પ્રિંગ અહીંયા જોડેલી છે આ રીતે. તો હવે જો આ તંત્ર જ્યારે દોલનો કરશે, આ બ્લોક જે M દળના જે પદાર્થ છે, જે દડા છે, એને ધારો કોઈ પણ ઉપર કે નીચે ખેંચી અને છોડી દઈએ તો આ જે છે દોલનો કરશે ઉપર નીચે. તો એના માટેનું અહીંયા સૂત્ર છે આવર્તકાળનું સૂત્ર. તો પહેલા તો આપણે અસરકારક દળ લીધું છે. અસરકારક દળ એક જ વસ્તુ, ઉપર બંને દળનો ગુણાકાર છે, છેદમાં બંને દળનો સરવાળો છે. અહીંયા M ઇન્ટુ M એટલે શું આવશે? m², છેદમાં M પ્લસ M એટલે આવશે 2m. આ M અને M બંને કટ થઈ જશે તો શું વધે છે? અહીંયા m/2. હવે અહીંયા બે સ્પ્રિંગ છે. ઉપરની જે સ્પ્રિંગ છે એનો સ્પ્રિંગ અચળાંક છે કે
નીચેની જે સ્પ્રિંગ છે એનો પણ સ્પ્રિંગ અચળાંક કેટલો લીધો છે? બંનેનો સ્પ્રિંગ અચળાંક છે કે. હવે બંને સ્પ્રિંગ કયા જોડાણમાં છે? તો અહીંયા બંને સ્પ્રિંગ જે છે તે સમાંતર જોડાણમાં છે. એ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની આપણે વાત કરવાના છીએ સ્પ્રિંગ માટે. તો અહીંયા જે સ્પ્રિંગ છે એ બંને સમાંતર જોડાણમાં છે. તો અસરકારક જે સ્પ્રિંગ અચળાંક થશે કે એ થશે બંને સ્પ્રિંગ અચળાંક જે છે એ બંનેનો સરવાળો, એટલે કે પ્લસ કે એટલે કેટલા આવશે? 2k. તો હવે આવર્તકાળનું સૂત્ર એ જ ઇટ ઇઝ આવશે, t બરાબર 2 પાઈ અંડરરૂટ મ્યુ. તો મ્યુ અહીંયા આવી ગયું છે. અને કે ઇફેક્ટિવ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ એટલે કે કે. તો કે અને કે બંનેનો સરવાળો કરવાનો છે, એટલે અહીંયા લેવાનું છે તમારે કે. અહીંયા એક જ સ્પ્રિંગ છે. પહેલા કેસમાં કેટલી સ્પ્રિંગ છે? 1. બીજો જે કેસ છે એમાં કેટલી સ્પ્રિંગ છે? 2. તો બંનેના જે સ્પ્રિંગ અચળાંક છે બંનેનો સરવાળો કરીને ક્યાં લખી દેવાનો છે? એને છેદમાં લખવાનો છે. ચાલો હવે એક એક્ઝામ્પલ લઈએ. ચાલો એક્ઝામ્પલ આપેલો છે, એક પિસ્ટન અને સિલિન્ડરની રચનામાં આદર્શ વાયુ ભરેલ છે. પ્રારંભમાં તંત્રની સંતુલન અવસ્થામાં વાયુ તંત્રનું દબાણ જે છે તે P અને કદ કેટલું આપ્યું છે? V. અંદર જે ગેસ ભરેલો છે આમાં જે ગેસ છે એનું પ્રારંભિક દબાણ છે P અને કદ કેટલું આપેલું છે? V. હવે જો પિસ્ટનને અંદર તરફ x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપી વાયુનું પોલિટ્રોપિક સંકોચન કરાવવામાં આવે, એટલે કે સમતાપી, તાપમાન કેવું રાખવાનું છે આમાં? અચળ. પોલિટ્રોપિક સંકોચન જો કરાવવામાં આવે, સમતાપી PV/N = અચળ સંકોચન કરાવવામાં આવે છે. હવે પિસ્ટનને મુક્ત કરતા તેના સરળ આવર્ત દોલનોનો આવર્તકાળ શોધવાનો છે. પિસ્ટનનો દળ લેવાનો છે m, આડછેદનું ક્ષેત્રફળ છે a. ફરીથી અહીંયા સમજતા જઈએ. તો આ એક પિસ્ટન અને સિલિન્ડર આપેલું છે. આ છે પિસ્ટન. ચાલો પિસ્ટન જે છે એનું દળ કેટલું લેવાનું છે? પિસ્ટનનું જે દળ છે આપણને આપ્યું છે કેપિટલ M. આના જે આડછેદનું ક્ષેત્રફળ છે કેટલું આપ્યું છે? a. તો પિસ્ટન પહેલા શરૂઆતમાં તેની મૂળ સ્થિતિમાં છે ત્યારે અંદર જે વાયુ ભરેલો છે એનું દબાણ P છે ને કદ કેટલું આપેલું છે? V આપેલું છે. હવે શું કરવાનું છે? તો પિસ્ટનને અંદર તરફ ધકેલવાનું છે. કેટલું સ્થાનાંતર કરાવવાનું છે? x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવામાં આવે. ધારો કે આપણે એટલું સ્થાનાંતર કરાવીએ છીએ. આ જે સ્થાનાંતર છે કેટલું છે? x. અને જ્યારે તેની મૂળ સ્થિતિ હતી, ધારો કે મૂળ સ્થિતિ જ્યારે છે ત્યારે આ જે લંબાઈ છે કેટલી છે? ધારો કે h. અને આ છેડાથી લઈ અને પિસ્ટન સુધીનું શરૂઆતનું જ્યારે આપણે આ જે પિસ્ટન છે તેને જ્યારે કોઈ બળ લગાડતા નથી, એટલે કે એની મૂળ સ્થિતિમાં આ જે ટોટલ જે લંબાઈ છે કેટલી છે? h છે. x જેટલું જો સ્થાનાંતર કરાવવામાં આવે તો પિસ્ટન આવશે અહીંયા, આડછેદનું ક્ષેત્રફળ તો એ જ રહેશે. તો શું થશે? હવે અંદરનો જે વાયુ છે એ પિસ્ટનને બાહ્ય બળ જે દિશામાં આપણે લગાડીએ છીએ એનાથી વિરુદ્ધ દિશામાં એક બળ ઉત્પન્ન કરશે. એટલે કે પુનઃસ્થાપક બળ અને સ્થાનાંતર એકબીજાના કયા પ્રમાણમાં થઈ જાય છે? અહીંયા વિરુદ્ધ દિશામાં થાય છે. બંને એકબીજાની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. જે દિશામાં સ્થાનાંતર થાય છે પુનઃસ્થાપક બળ એની કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં. હવે પ્રક્રિયા જે છે તે કઈ છે? સમતાપી. PV બરાબર લખ્યું છે અચળ, તો એની વાત કરીએ આપણે ત્યાંથી. ચાલો PV બરાબર છે અચળ. તો આના પરથી શું લખાશે? જો દબાણ અહીંયા બે વસ્તુ છે, શરૂઆતમાં દબાણ P છે, કદ V છે. હવે તમે જે રીતે પિસ્ટનને આપણે ધક્કો લગાવશો અહીંયા, એટલે પછી જો બહારનું બળ દૂર કરવામાં તો પિસ્ટન શું કરશે? સરળ આવર્ત દોલનો કરશે. તો એની વાત કરવાની છે. તો દબાણ અને કદમાં ફેરફાર થશે. જ્યારે આના પર બળ લગાવવામાં આવશે પિસ્ટન ઉપર ત્યારે દબાણ અને કદ બંનેમાં શું થશે? ફેરફાર થશે. ચલો અહીંયા વાત કરીએ તો આના પરથી લખાય કે P1V1 બરાબર P2V2. આ શરૂઆતનું દબાણ અને કદ છે. તો શરૂઆતમાં તો દબાણ કેટલું છે? P છે. શરૂઆતનું કદ કેટલું છે? V છે. હવે શું ફેરફાર થશે એની વાત કરીએ. જ્યારે ધક્કો મારીએ છીએ પિસ્ટનને ત્યારે દબાણ શું થશે? વધશે. તો દબાણ વધશે એટલે કે પેલા દબાણ હતું P, ધારો કે ડેલ્ટા P જેટલો તેમાં વધારો થાય છે એટલે અહીંયા લખી દઉં પ્લસ ડેલ્ટા P. નવું દબાણ થઈ ગયું છે P પ્લસ ડેલ્ટા P. કદમાં શું ફેરફાર થશે? તો કદ ઘટશે. તો કદ પેલા હતું V, કેટલું ઘટે છે? ડેલ્ટા V જેટલું ઘટે છે. ઘટે છે એટલે કઈ નિશાની આવશે? માઇનસ આવશે. એટલો ફેરફાર થશે. ફરીથી એકવાર સમતાપી પ્રક્રિયા છે તો PV બરાબર શું લખી શકાય? અચળ લખાશે. P1V1 બરાબર P2V2. શરૂઆતનું દબાણ અને કદ છે તો શરૂઆતમાં દબાણ P છે અને કદ કેટલું છે? V. તો અહીંયા લખી દીધું છે PV. હવે શું ફેરફાર થશે? તો દબાણ જે છે તેમાં
ડેલ્ટા પી જેટલો વધારો થશે, દબાણ જો વધશે તો કદ શું થશે? ઘટે છે. કેટલું ઘટે છે? તો ડેલ્ટા વી જેટલું ઘટે. તો વી માઇનસ શું લખી દીધું છે? ડેલ્ટા વી. હવે આ જે કાઉન્સ છે તેનું સાદુરૂપ આપીએ. આ સાઈડ આપણને આપેલું છે પીવી બરાબર, આ પી ને અંદર ગુણી દઈએ તો અહીંયા લખાશે પીવી, પી ને બીજા પદ સાથે ગુણીએ તો માઇનસ પી ડેલ્ટા વી, ડેલ્ટા પી ની અંદર ગુણો તો પ્લસ ડેલ્ટા પી ઇન્ટુ વી, આ પ્લસ માઇનસ માઇનસ ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા વી, ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા વી. હવે અહીંયા જે દબાણ અને કદમાં જે ફેરફાર થાય છે એ કેવો ફેરફાર છે? ખૂબ જ સૂક્ષ્મ છે. અને જો બે સૂક્ષ્મ કિંમત હોય એનો જો ગુણાકાર કરવામાં આવે તો જવાબ હજી તમને નાનો મળતો જાય. એનો મતલબ કે આ જે પદ છે આ પદને અવગણી શકાય, અવગણી શકાય તેટલું નાનું પદ તમને મળશે. તો આને શું કરી શકાય? અવગણી શકાય. ચલો એટલે આ છેલ્લા પદને આપણે અવગણી દઈએ. આ સાઈડ પીવી અને પીવી બંને સરખા છે એટલે કેન્સલ થઈ જશે. માઇનસ વાળું પદ આ સાઈડ આવશે એટલે પ્લસ થઈ જશે. તો પી ડેલ્ટા વી બરાબર ડેલ્ટા પી ઇન્ટુ વી. હવે આપણે શોધવાનો છે આવર્તકાળ. આવર્તકાળ કઈ રીતે લાવશું? તો આવર્તકાળ શોધવા માટે જો કોઈ પણ આવર્તકાળ શોધવા માટે 3 રીત હોય, 3 સ્ટેપ આવશે અલગ અલગ. પહેલા તો જે તંત્ર આપેલું છે કે જે કોઈ પણ સિસ્ટમ પદાર્થ આપેલા છે સૌથી પહેલા તેનું મધ્યમાન સ્થાન લાવી દેવાનું. તો મધ્યમાન સ્થાન શોધવા માટે તો આ કયું સ્થાન છે? અત્યારે આપણે આની વાત કરીએ આ જે હતું એ મધ્યમાન સ્થાન હતું. પછી મધ્યમાન સ્થાનથી થોડું એને જો સ્થાનાંતર કરાવવામાં આવે તો સ્થાનાંતર કરાવે એટલે આપણને સૂત્ર મળશે કે એફ બરાબર માઇનસ કે એક્સ. એટલે આ સૂત્ર સાથે સરખાવવાનું. પુનઃસ્થાપક બળ જો સ્થાનાંતર કરાવવામાં આવશે, કોઈ પણ તંત્રને જો મધ્યમાન સ્થાનથી સ્થાનાંતરિત કરાવવામાં આવે તો એના પર પુનઃસ્થાપક બળ લખશે અને આ એક્સ છે સ્થાનાંતર છે. તો આ સંબંધના ફોર્મમાં આપણે સૂત્રને લાવી દેવાનું કે એફ બરાબર માઇનસ કે એક્સ અને આ કે ઉપર છે આપણને શું મળશે? પછી આવર્તકાળ મળશે. તો ચાલો આના પરથી આપણે હવે એફ લાવવો છે. એફ એટલે કે બળ લાવવું છે. રકમમાં તમને દબાણ આપ્યું છે તો દબાણ ઉપરથી બળ કઈ રીતે આવશે? તો દબાણનું સૂત્ર છે આપણી પાસે પી બરાબર એફ બાય એ. તો એનો મતલબ આપણે પી ને કરતા બનાવીએ તો આપણને બળ મળે અને આના પરથી એફ ને કરતા બનાવશો એટલે આવશે પી ઇન્ટુ એ. તો હવે આપણે દબાણમાં ફેરફાર થાય છે તો પી જે છે એને કરતા બનાવે એટલે કે ડેલ્ટા પી ને જો કરતા બનાવવામાં આવે તો ડેલ્ટા પી બરાબર શું મળશે? તો ડેલ્ટા પી બરાબર પી ડેલ્ટા વી છેદમાં આવશે વી. હવે આ ડેલ્ટા વી અને વી બંને કદ છે. આ ડેલ્ટા વી એટલે કદમાં થતો ફેરફાર છે અને વી એટલે જે પ્રારંભિક કદ હતું એ છે. તો કદમાં થતો ફેરફાર. હવે કદ મેળવવું છે તો કદ કઈ રીતે મળશે? તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થશે. તો ડેલ્ટા વી એટલે કે જે ફેરફાર થયો છે કદમાં એની આપણે વાત કરીએ તો ચાલો એ જે કદ છે કેટલું આવે છે જુઓ. તો ડેલ્ટા વી લાવીએ. ડેલ્ટા વી એટલે કદ છે, ફેરફાર થયા પછીનું જે કદ છે એ. તો આટલું કદ મેળવવું પડશે. આ જે કદ છે તે તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થાય. ક્ષેત્રફળ તો કેટલું આવે છે? આનું એ છે. લંબાઈ એટલે કે આનું સ્થાનાંતર કેટલું થાય છે? એક્સ જેટલું. એનો મતલબ કે ડેલ્ટા વી ની જગ્યાએ શું લખી શકાય? એ ઇન્ટુ એક્સ. કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ અથવા ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો આના પરથી શું લખાય? પી તો છે એઝ ઇટ ઇઝ. ડેલ્ટા વી ની જગ્યાએ શું લખાશે? એ ઇન્ટુ એક્સ. તો અહીંયા લખી દીધું એ ઇન્ટુ એક્સ. ચાલો એ રીતે હવે વી મેળવવો છે. ચાલો વી કઈ રીતે આવશે? એ ઇન્ટુ એક્સ જે છે હવે લાવવો છે વી. તો વી એટલે કદ હતું, શરૂઆતનું જે કદ છે તે. શરૂઆતનું જે કદ છે એના પરથી આપણે શું લાવીએ? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો જો શરૂઆતમાં અહીંયા સુધીનું કદ હતું, અહીંયાથી વાત કરીએ અહીંયાથી લઈને આટલું કદ છે અહીંયા. તો ક્ષેત્રફળ તો બદલાશે નહીં. ક્ષેત્રફળ તો આનું કેટલું રહેશે? એ રહેશે. આ જે લંબાઈ છે તો લંબાઈ કેટલી છે આપણી પાસે? એચ. તો અહીંયા કદની જગ્યાએ શું લખાશે? એ ઇન્ટુ એચ. આ એ અને એ બંને કટ થઈ જશે. તો હવે વધશે કેટલું? ડેલ્ટા પી બરાબર શું વધે છે? પી ના છેદમાં એચ ઇન્ટુ એક્સ. પી ના છેદમાં એચ ઇન્ટુ શું આવે છે? એક્સ આવે છે. આવી ગયું છે બધી વસ્તુ. પી ડેલ્ટા ચાલો બરાબર છે. હવે પી બરાબર તો આપણી પાસે શું હતું? એફ બાય એ. તમારે એફ શોધવો છે તો એફ બરાબર શું લખાય? પી ઇન્ટુ એ. ચાલો આના પરથી શું લખાશે? જુઓ અહીંયા આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા પી બરાબર એફ ના છેદમાં એ. તો એફ બરાબર શું લખાશે? ડેલ્ટા પી ઇન્ટુ એ. ડેલ્ટા પી ની કિંમત અહીંયા મળી ગઈ છે. ડેલ્ટા પી બરાબર શું લખાશે? પી એક્સ છેદમાં એચ ઇન્ટુ એ.
હવે આપણે સરખાવવાનું છે કોની સાથે? f બરાબર kx. f બરાબર kx સાથે સરખાવીએ તો x ને પાછળ જવા દઈએ તો આના પરથી શું લખાશે? હવે f બરાબર p a છેદમાં h ઇન્ટુ શું આવશે? x. આ સમીકરણને સરખાવીએ f બરાબર -kx સાથે. આ માઇનસ એટલે શું દર્શાવે છે? બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં છે. આમાં પણ એ જ વસ્તુ હતી. સ્થાનાંતર જે દિશામાં આપણે લગાવ્યું છે તો પુનઃસ્થાપક બળ એનાથી કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. તો આમાં પણ તમે માઇનસ નિશાની લખી શકો. પણ આપણે ખાલી k ને સરખાવી દઈએ તો k બરાબર શું આવે છે? અહીંયા x છે, આમાં પણ x છે. માઇનસ નિશાની તો બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં છે એવું બતાવે છે. તો k બરાબર શું આવે છે? k બરાબર p a ના છેદમાં h. ચાલો આના પરથી આવર્તકાળ કઈ રીતે લાવશો? તો ઓમેગા સ્ક્વેર નું સૂત્ર છે. ચાલો ઓમેગા સ્ક્વેર બરાબર શું આવે છે? k બરાબર p a ના છેદમાં h. ઓમેગા સ્ક્વેર બરાબર k બાય m. અથવા આવર્તકાળ શોધો ડાયરેક્ટ સૂત્ર લખી શકાય t બરાબર 2 પાઈ અંડર રૂટ m બાય k. એ લખો તોય વાંધો નહીં. ચાલો એ સૂત્ર લખી દઈએ અથવા આના પરથી લાવી દઈએ. ચાલો ઓમેગા સ્ક્વેર બરાબર k બાય m. તો ઓમેગા બરાબર શું લખાશે? ઓમેગા બરાબર લખાશે અંડર રૂટ k બાય m. ઓમેગા બરાબર અંડર રૂટ k બાય m. ઓમેગા બરાબર થશે 2 પાઈ બાય t બરાબર અંડર રૂટ k બાય m. આવર્તકાળ શોધવો છે તો t બરાબર 2 પાઈ અંડર રૂટ m બાય k થશે. અહીંયા ઉલટાવવું પડશે. t બરાબર શું છે? 2 પાઈ અંડર રૂટ m બાય k. હવે k ની કિંમત લખી દઈએ ત્યાંથી. તો t બરાબર 2 પાઈ અંડર રૂટ m બાય k. k ની કિંમત આવે છે pa બાય h. એટલે h ક્યાં જશે? ઉપર જશે. તો આ થઈ ગયું આવર્તકાળનું સૂત્ર. જે આવર્તકાળ છે ચાલો કેટલો આવે છે? t બરાબર 2 પાઈ અંડર રૂટ m h અપોન શું આવશે? p. સમતાપી પ્રક્રિયા છે તો p બરાબર અચળ લઈ આ રીતે સાદુરૂપ આપી શકાય. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પછી m દળ અને r ત્રિજ્યાના એક ગોળો r વક્રતા ત્રિજ્યા ધરાવતી, આની જે વક્રતા ત્રિજ્યા છે કેટલી આપી છે? r. r વક્રતા ત્રિજ્યા ધરાવતા, ચાલો વક્રતા ત્રિજ્યા આપી છે r. વક્રતા ત્રિજ્યા ધરાવતી અંતર્ગોળ સપાટી પર નિમ્નતમ બિંદુને અનુલક્ષીને સરક્યા વિના ગબડીને નાના દોલનો કરે છે. એટલે આ જે પદાર્થ છે એ આ રીતે દોલનો કરે છે, નાના દોલનો કરે છે. એટલે આ થીટા જે છે કેવો હશે? ખૂણો કેવો હશે? નાનો હશે. તો આ દોલનોનો આવર્તકાળ શોધવાનો છે. ચાલો આ જે પદાર્થ જે ગોળો આપ્યો છે એના પર બળ કેટલા લાગશે એની વાત કરીએ. પેલા તો દોરી વડે જો ગોળાને બાંધવામાં આવે એટલે તણાવ બળ કયું લાગશે? ઉપર તરફ t. નીચે તરફ વજન બળ કયું લાગશે? mg. હવે અહીંયા બે ઘટક મળે છે. ઘટકની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ ખૂણો થીટા છે અહીંયા. તો આ જે ખૂણો છે એ પણ કેટલો થશે? થીટા. કઈ રીતે? તો એની વાત કરીએ તો અહીંયા ઝેડ બને છે. ચાલો આ રીતે વાત કરીએ. આ વજન બળ હતું નીચે તરફ કયું છે? mg. આ લંબ ઘટકની વાત કરીએ તો અહીંયા જે યુગ્મ કોણ બને છે એ યુગ્મ કોણ પરથી આ જે ખૂણો છે કેટલો થશે? થીટા. આ જો ખૂણો થીટા હોય તો સામેનો ખૂણો પણ કેટલો થશે? થીટા થશે. હવે આ બંને તો ઓપોઝિટ છે, સામ સામેના ખૂણા છે. તો સામ સામેના ખૂણા હોય એટલે કે અભિકોણ, તો એ કેવા છે? સમાન છે. તો આ જે ખૂણો છે કેટલો આવશે? થીટા. નવો જે ખૂણો મળે છે આ ખૂણો કેટલો છે? થીટા. તો હવે જે ઘટક પાસે ખૂણો અહીંયા ખૂણો થીટા બને છે તો mg નો જે આ ઘટક છે કયો આવશે? mg cos થીટા આવશે. અને આ જે ઘટક છે કયો આવશે? mg sin થીટા. હવે આ જે ગોળા પર બળ લાગે છે એ કોના લીધે લાગે છે? તો આ t એટલે ઉપર તરફનું બળ અને mg એટલે નીચે તરફનું જે ઘટક છે તે. આ તો એકબીજાને શું કરી દેશે? કેન્સલ કરી દેશે, એકબીજાને અસર નાબૂદ કરશે. તો આ ગોળો જે દોલનો કરશે એ કોના લીધે કરશે? mg sin થીટા જે ઘટક છે એના લીધે. ધારો કે આપણે અહીંયાથી લઈ આ સુધીનું જે સ્થાનાંતર કરાવીએ છીએ કેટલું છે? x છે. તો સ્થાનાંતર આ તરફ કરાવીએ છીએ તો પુનઃસ્થાપક બળ કઈ દિશામાં લાગતું છે? તેનાથી વિરુદ્ધ દિશામાં કયું બળ લાગશે? પુનઃસ્થાપક બળ. મધ્યમાન સ્થાનથી ક્યાં લઈ ગયા છીએ આપણે? કોઈ એક સ્થાન પર લઈ ગયા છીએ, નાનું સ્થાનાંતર કરાવ્યું છે. તો હવે આપણે શું કરીએ છીએ? તો f બરાબર -kx સૂત્ર સાથે સરખાવવાનું છે. પણ આના ઉપર જે બળ લાગશે એ બળ કયું હશે?
તો પુનઃસ્થાપક બળની વાત કરીએ તો F બરાબર શું આવશે mg. અહીંયા માઇનસ નિશાની કેમ આવશે? કારણ કે સ્થાનાંતર અને બળ કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. -mg. હવે કયો ઘટક બળ લગાડે છે ગોળા ઉપર? તો sin થીટા વાળો જે ઘટક છે તો અહીંયા આવશે F બરાબર -mg sin થીટા. ચાલો આ જે આકૃતિ છે એમાં ત્રિકોણ બને છે. જો અહીંયા હવે સૂક્ષ્મ સ્થાનાંતર હોય તો આ જે ચાપ છે એને આપણે રેખા લઈ શકીએ. તો sin થીટા બરાબર સૂત્ર શું લખાય? sin થીટા બરાબર, ચાલો આ ત્રિકોણની વાત કરીએ તો sin થીટા બરાબર શું છે? સામેની બાજુ કેટલી છે? x છેદમાં કર્ણ. તો કર્ણ કઈ જગ્યાએ છે? આ દોરીની લંબાઈ r છે. આ લંબાઈ પણ કેટલી આવશે? દોરીની લંબાઈ તો r લીધી છે. આ ખૂણો જે 90 લઈએ તો આ sin થીટા બરાબર સામેની બાજુ એટલે x, કર્ણ કેટલો છે? r. તો અહીંયા આવશે x ના છેદમાં r. જો ખૂણો ખૂબ જ નાનો હોય તો sin થીટા બરાબર શું લખી શકાય? થીટા. sin થીટા નિયર અબાઉટ લખી શકાય થીટા, એટલે કે થીટા બરાબર શું આવશે? x ના છેદમાં r. અથવા તો sin થીટા બરાબર તમે ડાયરેક્ટ પણ શું લખી શકો? x ના છેદમાં r. ચલો f બરાબર શું મળે છે? f બરાબર -mg sin થીટા. તો sin થીટા આપણને શું મળ્યું છે? x ના છેદમાં r. ચલો આને લખવાની કઈ જરૂર છે નહીં, લખો તો પણ વાંધો નથી. હવે આ સમીકરણને આપણે કોની સાથે સરખાવીએ છીએ? f બરાબર -kx સાથે સરખાવવાનું છે. તો ચલો k બરાબર શું લખાય? જો અહીંયા માઇનસ છે, આ સાઈડ પણ માઇનસ છે, આમાં x છે, આમાં પણ x છે. તો એનો મતલબ કે k બરાબર શું લખાય? mg ના છેદમાં r. k બરાબર શું લખાશે? mg ના છેદમાં r. હવે શોધવાનો છે આવર્તકાળ. તો k બરાબર તો શું લખીએ છીએ આપણે? તો ઓમેગા બરાબર √k / m. ઓમેગા બરાબર આવશે 2π/t બરાબર √k / m. હવે k કેટલો છે? mg ના છેદમાં r છે. તો 2π/t, અથવા કામ કરીએ આવર્તકાળને ડાયરેક્ટ કરતા બનાવી દઈએ. જો t ને કરતા બનાવવામાં આવશે તો t ને જો કરતા બનાવે તો t બરાબર 2π √m/k થશે. k ની કિંમત ત્યાં લખી દઈએ. 2π √m/k. k કેટલો છે? mg છેદમાં r, એટલે r જશે ઉપર, mm કટ થઈ ગયા. તો લોલક જે છે એના આવર્તકાળનું સૂત્ર આવશે t બરાબર 2π √r/g. આ છે આવર્તકાળનું સૂત્ર. ઘટક સમજવાના છે. એક cos થીટા આવશે, એક sin થીટા. જે બળ કયો ઘટક લગાવે છે? sin થીટા. તો f બરાબર -mg sin થીટા. માઇનસ નિશાની કેમ આવે છે? તો સ્થાનાંતર જ્યારે ઉપર તરફ થાય છે તો પુનઃસ્થાપક બળ કઈ તરફ લાગે છે? નીચે તરફ. એટલા માટે આવે છે માઇનસ નિશાની. આ જે સૂત્ર મળે છે અને વ્યાપક સમીકરણ જે છે હુકનો નિયમ f બરાબર -kx એની સાથે સરખાવી દઈએ તો k બરાબર શું મળે છે? mg/r. એના પરથી મળે છે આવર્તકાળ t બરાબર 2π √r/g. ચલો નેક્સ્ટ પછી આવે છે પૃથ્વીના વ્યાસને સમાંતરે એક ટનલ ખોદીને તેમાં m દળના પદાર્થને મુક્ત કરતા પેલા દોલનોનો આવર્તકાળ શોધવાનો છે. ચલો શું આપ્યું છે? પૃથ્વીના વ્યાસને સમાંતર એક ટનલ ખોદવાની છે. હવે એક થોડુંક વસ્તુ સમજી લઈએ આપણે કે તમે પૃથ્વીના કોઈ પણ ભાગમાં જો ટનલ ખોદવામાં આવે, પૃથ્વીના કોઈ પણ ભાગમાં, અહીંયા લખ્યું છે કે વ્યાસને સમાંતર કીધું હોય અથવા તો બીજી કોઈ પણ જગ્યાએ હોય. ધારો કે અહીંયા વ્યાસ છે પૃથ્વીનો, તો આપણે વ્યાસ પર જ ટનલ બનાવી દઈએ. ચાલો આ જે ટનલ જો ખોદવામાં આવે વ્યાસને સમાંતર તમે કોઈ પણ જગ્યાએ લેશો, ચાલો અથવા અહીંયા આપણે ટનલ ખોદી દઈએ વ્યાસ જે છે ત્યાં જ. તો અને ટનલ ખોદીને તેમાં જો m દળના પદાર્થને, કોઈ પણ એક m દળના પદાર્થને જો આમાં મુક્ત પતન કરાવવામાં આવે તો આવર્તકાળ શોધવાનો છે. એટલે જ્યારે કોઈ પણ m દળના પદાર્થને ટનલમાં જો મુક્ત પતન કરાવવામાં આવે તો આ જે પદાર્થ છે તે સરળ આવર્ત ગતિ કરે, એટલે અહીંયા દોલનો કરશે. જો પૃથ્વીનું જે કેન્દ્ર છે અહીંયા, તો પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? 0 હશે. જેમ જેમ નીચે આવશે પદાર્થ, આ પદાર્થ જે છે ગુરુત્વાકર્ષણ બળના કારણે ક્યાં આવે છે? નીચે આવે છે. અહીંયા જ્યારે પહોંચે એટલે ગુરુત્વાકર્ષણ બળ 0 થઈ જશે. તો પદાર્થ અહીંયા અટકી નહીં જાય. ગુરુત્વાકર્ષણ બળ 0 એનો મતલબ કે પદાર્થ અહીંયા અટકશે નહીં. આ પદાર્થ છે એની પાસે કંઈક વેગ હશે, તો એ વેગના લીધે અહીંયાથી પદાર્થ ક્યાં જશે? એ નીચે અહીંયા પહોંચે છે. હવે ફરીથી પાછું ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગશે? નીચે તરફ આ રીતે, અથવા તો અહીંયા ઉપર તરફ લઈએ તો ફરીથી પદાર્થ ક્યાં જશે? આ રીતે ગુરુત્વા કેન્દ્ર જે છે, પૃથ્વીનું જે કેન્દ્ર ત્યાં જશે. ત્યાંથી ફરીથી ક્યાં જશે? ઉપર. આ રીતે સતત સરળ આવર્ત ગતિ શું કરશે? એ
ચાલુ રાખશે એટલે કે દોલનો કરશે અને પૃથ્વીના કોઈ પણ એક છેડેથી બીજા છેડા સુધી પહોંચવા માટે જે સમય લાગે છે એ સમય એટલે કે આવર્તકાળ જે છે કેટલો આવશે તો ટી બરાબર આવશે 84.6 મિનિટ. હવે આ સૂત્રની મદદથી આપણે સાબિત કરવાના છીએ કે કઈ રીતે 84.6 મિનિટ આવે છે. કોઈ પણ જગ્યાએ તમે ટનલ ખોદશો, ધારો કે પૃથ્વી છે તો તમે આ જગ્યાએ પણ ટનલ બનાવી શકો. અહીંયાથી પદાર્થને બીજા છેડા પર પહોંચવા માટે કેટલો સમય લાગશે 84.6 મિનિટ. કોઈ પણ જગ્યાએ તમે ટનલ બનાવશો, ધારો કે આ નાની ટનલ બનાવીએ તો પદાર્થને એક છેડેથી બીજા છેડા પર જવા માટે કેટલો ટાઈમ લાગે છે 84.6 મિનિટ. તો ટનલની આપણે વાત કરવાના છીએ. કયું કેટલું પદાર્થ ઉપર બળ લાગે એની વાત કરીએ. ચલો વ્યાસને સમાંતરની વાત કરી દઈએ હવે.